નમસ્કાર. ચાલો આજે આપણે સૌ બાળપણની એ શેરીઓમાં પાછા ફરીએ જ્યાં દોસ્તોની બૂમો ગુંજતી હતી અને રમતોનો કલરવ હતો. આજે આપણે એક એવી જ કવિતા દ્વારા એ જૂના દિવસોના આનંદને ફરીથી જીવંત કરવાના છીએ. તો જુઓ, કવિતાની શરૂઆત જ કેવી મજાની છે. એકદમ બાળપણનો પેલો જાણીતો અવાજ, રમવા માટેનો પોકાર. અહીંયા ખાલી આટાપાટા, ગિલ્લીદંડા કે સંતાકુકડી જેવી રમતોના નામ નથી. આ તો આખા બાળપણની યાદ છે. અને હા, સંતુબેનને ટુકડીમાં જોડાવા માટેનું આમંત્રણ. બસ આ જ તો છે સાચી દોસ્તી. એક ટુકડી બને ને પછી જુઓ કેવી રમત જામે. હવે આપણને ખબર જ છે કે દરેક રમતમાં એક એવો ખેલાડી તો હોય જ જેને પોતાની રમત પર બહુ ગર્વ હોય. તો ચાલો આ ટુકડીના એવા જ એક પાત્રને મળીએ. નામ છે એનું નીલમ. અને જોઈએ કે એનો આ લંગડીનો પડકાર કેવો રંગ લાવે છે. અને આ રહી આપણી નીલમ. એને પોતાની લંગડીની રમત પર એટલો બધો વિશ્વાસ છે ને કે એ ખુલ્લેઆમ કહે છે, હું તો બધાને પકડી પાડીશ. આ જ તો છે બાળપણનો પેલો ગજબનો આત્મવિશ્વાસ, જે હાર જીત કરતાં પણ રમતને વધુ રોમાંચક બનાવે છે. પણ સામે ટુકડી પણ ક્યાં ઓછી છે. એ લોકો નીલમના પડકારથી ડરી જાય એવા નથી. જુઓ તો ખરા એમનો જવાબ. આજે તો તને હંફાવી દઈશું અને ઉપરથી કહે છે, તારી ફિલ્મ ઉતારીશું. આ શબ્દોમાં હરીફાઈ તો છે, પણ સાથે સાથે દોસ્તીની મીઠી મજાક પણ છે. આ જ તો રમતની અસલી મજા છે, નહીં? પણ વિચારો, જો દોડી દોડીને થાકી જવાય તો શું રમત ત્યાં જ પૂરી? અરે ના રે ના, આ ટુકડી પાસે તો પ્લાન બી પણ તૈયાર છે. એક એવી રમત જેમાં જમીન પર નહીં પણ ઝાડની ડાળીઓ પર રમવાની મજા છે. એમની યોજના કેટલી મસ્ત છે. તેઓ આંબલી પીપળી રમશે. અને એ પણ કેવી રીતે? જાણે કે પોતે નાના બાળકો નહીં પણ નાની નાની ખિસકોલીઓ હોય. એક ડાળીથી બીજી ડાળીએ કૂદાકૂદ કરવાની. અહીં રમત ખાલી શરીરથી નથી રમાતી, પણ કલ્પનાથી પણ રમાય છે. આ જ તો બાળપણનો અસલી જાદુ છે. તમને ખબર છે, દરેક મિત્રોની જે ટુકડી હોય ને, એમની પોતાની એક અલગ જ દુનિયા હોય છે. એમની પોતાની એક સિક્રેટ ભાષા હોય છે. તો આ બાળકોની દુનિયામાં પણ એક આવો જ ગુપ્ત સંકેત છે, જે એમની રમતને ઓર મજેદાર બનાવે છે. ચલો જાણીએ એ રહસ્ય શું છે. તો આ શબ્દ છે ચલક ચલાણી. સાંભળવામાં કેવું રમતિયાળ લાગે છે, નહીં? પણ આ કંઈ ખાલી શબ્દ નથી. આ તો એમનો સિક્રેટ કોડ છે. એકબીજાને કોઈ મેસેજ આપવો હોય, કોઈને ચેલેન્જ આપવી હોય કે પછી કોઈને ચીડવવું હોય, બસ આ શબ્દ બોલવાનો. પોતાની રમતના પોતાના નિયમો બનાવવાની મજા જ કંઈક ઓર હોય છે. અને હવે જુઓ કે આ કોડ કામ કઈ રીતે કરે છે. જો કોઈ આવીને કહે, ચલ કચલાણી, તો જવાબ પણ એટલો જ મજેદાર છે. શૈલા સામે આંગળી ચીંધીને કહેવાનું, પેલા ઘરે ધાણી ફૂટી રહી છે. હવે આ વાક્યનો કોઈ સીધો મતલબ નથી. અને એમાં જ તો બધી મજા છે. આ એક ગુપ્ત સંદેશ છે, જે ફક્ત એ ટુકડીના લોકો જ સમજી શકે. સારું, આટલી બધી દોડધામ, ઝાડ પર ચડ ઉતર અને આ સિક્રેટ મેસેજની આપલે, એના પછી શરીર તો થાકે જ ને. પણ શું લાગે છે, બાળપણની એનર્જી ક્યારેય ખતમ થાય છે ખરી? ચલો જોઈએ કે આ રમતનો દિવસ હવે ક્યાં પહોંચે છે. પરસેવાથી આખું શરીર લથપથ છે. પગ પણ થાકી ગયા છે. પણ આનંદ હજુએ એવો ને એવો જ છે. અને હવે સમય થયો છે થોડી ઠંડક મેળવવાનો. સીધા નજીકના તળાવમાં જઈને ધમ્મ કરતો દુબાકો મારવાનો. હા, એ વિચાર જ કેવો રોમાંચક છે. આપણે જાણે એ પાણીના છાંટા અને હાસ્યનો અવાજ અહીં બેઠા બેઠા અનુભવી શકીએ છીએ. રમત અને મસ્તીની આ આખી સફર હવે આપણને કવિતાના સૌથી સુંદર અને હૃદયસ્પર્શી ભાગ તરફ લઈ જાય છે. આ વાત હવે ખાલી બાળકોની નથી, પણ એમને ચિંતા કરતા એમના માતા પિતાને અપાતી એક મીઠી ખાતરી પણ છે. આ છેલ્લી પંક્તિઓ તો જુઓ, કેટલી પ્યારી છે. અહીં બાળક પોતાની મમ્મીને કહે છે કે તું ખોટી ચિંતા ના કરીશ, કારણ કે સંતુબેન મારી સાથે આ રમતો રમીને જ તો મોટી થશે. મતલબ કે રમતગમત ખાલી મનોરંજન નથી, પણ એ તો શીખવાની અને મોટા થવાની પ્રક્રિયાનો જ એક જરૂરી ભાગ છે. આ એક વચન છે કે રમત બાળકોને મજબૂત બનાવે છે. ખરેખર આ કવિતા આપણને બધાને આપણા બાળપણની એ ગલીઓમાં પાછા લઈ ગઈ, જ્યાં દોસ્તો હતા, રમતો હતી અને કોઈ ચિંતા વગરનો શુદ્ધ આનંદ હતો. તો ચાલો એક ક્ષણ માટે આપણે પણ યાદ કરીએ, આપણા બાળપણની સૌથી પ્રિય રમત કઈ હતી. એ યાદોને ફરી તાજી કરવાનો આનાથી સારો મોકો બીજો કયો હોઈ શકે?